10 દિવસથી લગનનું ખાઈને કંટાળી ગયા છીએ. આજે તો કંઈક નવું કંઈક બનાય. શું બનાવલી? આજે દૂધ ગરમ કરી દો. ના કોક લાગે ને. અરે આ બધું દાળ ભાત ને એ બધું ખાઈને કંટાળો આવી ગયો ને. આ તો સાસની કોથળી હતી આજે. હા થોડીક તમારે લાગે એટલે આજે કંઈક અલગ કરીએ. ચોકથી લઈ વધેલી કોકે આલી એવું લાગે નહીં? કઈ લાવી? એવું એવું બનાવી દો. ગેસ ચમની બને સાસરેલી ને મીઠું નાખવાનું, પછી જીરું નાખવાનું ને આમાં એવું હોય જીવરો જેવું. જીવરો નહીં લે જીરું. મને તેવું લાગે જીવરો પડે એવું. જીવરો નહીં જીરું. પછી સાસ ન કરવાનું. હવે ચોખા નાખે ને ચોખાની ખીર બનાવે. લોટ નહીં નાખવાની. લોટની ખીર એવું ગેસ લોટની બને એવું મકાઈની બનાવ ચોખાની બનાવ. ભલે મેં તો કોઈ દિન જોઈ ના એટલે એવું. તમે કેમ નાખી? ઓમાં ચોખા નાખવાની ને રણ શું કહેવાય આઈટમને? કોને કહેવાય? ગેસ. સાસની ચોખાની ગેસ. ત્યારે આપણા કઈ આવું બધું બહુ ખાતા હતા નહીં કે? છાશ ખાતા અને છાશનો રોટલો ખાઈ નહીં રહેતા નહીં? તો આજે ગેસ ખાવાની એમ ને? આજે ગેસ ખાવાની છે. બસ એટલા જ નાખવાના ચોખા? બધા નાખવાના પડે એટલા નહીં નાખવાના. તું તો ચપટી ચપટી નાખે એટલે કહું ગણી નાખે. સાસની કોથળી આમ દોડી દઈએ એટલે એવું કરે આમ. હું કાં તો એક એક જણનું ગણી નાખીએ છીએ, એક જણની બે જણની. દાળ નાખે મેં એવું શીશરી નથી નાખી લેવા નાખવાની. શીશરી પેલું ગેસમાં થોડી દાળ નાખવાની. ભાઈ મને તો ખબર નહીં એટલે એવું જ નથી. તમને તો શીશરી દાળ આવે એ નહીં ખબર હોય. આ છાશના પછી પીવાય ને મેં? હા સાસ ને ગેસ ખાવાની એટલે તો ગેસ ઓ તાર કોમ ખાવાનું હોય? હા મમ બનાવો પછી ખાવાનું. એ મમ્મો પેલા હા થોડું મીઠું નાખી તું પણ ફરી થોડી સાસ રેડી હતી ને એટલે એટલે મીઠું જીરું બીજું નાખ્યું. મીઠું જીરું છાસ અને ચોખા. ચોખા એટલે ચોખાની ગેસ કહેવાય એમ ને ટૂંકમાં? બે આ તો કોકને બનાવ્યું હોય તો ખબર રહે ને કે બે આવી રીતે બને. હળદર નાખાય એમાં? કોકને બનાવી હોય વાત સાચી પણ અત્યારે બધું મંચુરિયન ને બધું ખાવાનું મેં લઈને આવું બનાવીને કોઈ ખાય કરું. હળદર નાખાય એમાં? મરચું ને હળદર બધું દે. ટૂંકમાં આપતા એને જ આઈટમ એમ ને? ઓકે. જે ગયરો હોય ને એમને જ ખાવાનું આ વસ્તુ ભાવ. પહેલાના જે હોય એ લોકો અત્યારના જમાનામાં તો તૈયાર રેડીમેડ મળે લઈ લેવાનું. પાવભાજી મંચુરિયન આ બધું ખાવાનું. પણ આટે પહેલાના કઈ રહ્યા ઉખાઈને બધા જીવતા ને. હતા બધા આવું બધું આચું કુચક થઈને બધું. તો એ આપણે તે કોઈ ઘરની સાસની તો મેં જ બનાવી પણ એમ તો બનાવી ખરી. બનાવી ખરી કહેવાય. થોડી મહેનત કરી. ઘરની સાસની કોની બનાવી ની મેં ગલ્લાના સાસથી બનાવી. વચ્ચે આપણે બનાવી હતી ખબર ગાયના સાસની અને વલોણાની કહેવાય ને? હા મકાઈ ના આપણે રેલાની. આ સિસ્ટમનો મકાઈની ગેસે બને નહીં? રોધન સટ ઉપર બનાવી હતી ખબર મકાઈની ગેસ. ઠંડી મજા આવે ખાવાની નહીં? તો ત્રણ દાડો સુધી ખવાય ગયો પેલા ત્રણ દાડો સુધી ખાવાય. પણ બની જાય પછી હોમાં ખવાય પછી? સાસમાં ખવાય ને સાસ જોડે લસણ મરચું ને એકલી ગેસ ખાઈએ તો મજા આવે. તેલ ન ખાય? હા તેલ ન ખાય? તેલ તો બાજરી સીઝરું હોય ને તો તેલ મરચું દૂધ ભેગી ખવાય ને? હા દૂધ ખવાય. ભાઈ દૂધ ભેગી ખાવી હોય તો ખવાય ને? ફોનમાં જોઈને બનાવેલી? હા
ફોન જોડે એટલે બધું ગયો એટલે ફોન આવ્યો તો એટલે ફોન પછી ના આવડતી ને તો ફોનમાં જોઈને બનાવી પડે ને. હા પણ શી ખબર ફોનમાં આવવાનું વિડીયો આવો કે ના આવો. કોઈ આ વિડીયો ના બનાવે ને કોઈ આવું કોઈ ખાતું જ નહીં પછી શું બનાવે. અને કમ્પ્લીટ આમ લેવી ના થઈ જાય ને તો લગી હલાવી પડે. એવું થોડુંક ખીચડી ટાઈપ એમ ને. એમને એમ કોઈ દાજી જાય ને પેલું એક બાજુ ચોટી જાય એવું. તો દાજી જાય તો એવા ખોરી મજા આવે ખાવાની ચોટી જેવું. ફાટી જાય સાસ હલાવીએ ને તો સાસ ફાટી જાય. વધ દેવાની. એમ નહીં લે આમ છૂટી કૂચા થઈ જાય. તૈયાર કમ્પ્લીટ બની ગઈ લે. તૈયાર થઈ ગઈ ચલો હવે ખાવા. ખાઈ લઈએ. મરચું તૈયાર. બતાવી તો મરચું કેવું. લહણ વાળું ગેસ કેવાય ખીચડી નાખી. શાક રોટલા પણ આપણા આવી ગયા છે ખેતરમાં તૈયાર. એનો પણ આપણે લાભ લઈશું. મોટા પાણી વળજો ને તો આમ જેવું ખોલ્યું ને તરત મસ્ત ખટ્ટી ખટ્ટી સ્મેલ આવે. મોટામાં પાણી વળતા ને જોતા ગાતા ખટ્ટી સુગંધ એવી આવે ને આમ. જીરું ઓછું પડ્યું નહીં. હવે દર ખાવું ને એટલે આ ગુડ દે કાકા કોઈને બોલતો હતા. સૌ કોઈની થાળીમાં પીરસાઈ ગઈ છે ભાઈ. એક આઈટમ હતી હું પીરવવાનું ચા દે તું યાર. ગેસનું મરચું મને પાણી વળજો હાથ પીવું તો જમી લઈએ હવે ભાઈ. દીપકસિંહ ભૂખ લાગી છે. ચાલો મોટા પાણી થઈ ગયું. જે કોઈને જમવું હોય બે આવી જાય દેશી જમવાનું.